ગિરીશ, આ તમે શું કરી રહ્યા છો? મારા દીકરાના ફોટા પર હાર કેમ ચડાવો છો? તો શું કરું રાધા, આ રવિ ગુમ થયો આને આજે 1 વર્ષ થઈ ગયું છે. એટલે મને તો લાગે છે હવે આ દુનિયામાં નહીં રહ્યો હોય, મૃત્યુ પામ્યો હશે. ના, મારો દીકરો મૃત્યુ નથી પામ્યો. મારો દીકરો હજુ જીવે છે. તમને કોણે કહ્યું કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે? રાધા, તું સમજતી કેમ નથી? આ આપણો રવિ જીવતો હોત ને તો ક્યારનો ઘેરે આવી ગયો હોત. કોણ જાણે અત્યારે ક્યાં હશે અને આનું શું થયું હશે. રાધા, આ રવિ નાનો છે, 7 થી 8 વર્ષનો છે. હવે આટલો નાનો છોકરો આમ એકલો ક્યાંય વધારે બહાર ન રહી શકે. એટલે મને તો લાગે છે હવે આ દુનિયામાં નહીં હોય, એ મૃત્યુ પામ્યો હશે. તમે સમજતા કેમ નથી? મારો રવિ હજુ જીવે છે. તમે આવું બોલીને મારું મન દુભાવી રહ્યા છો. દાદા, આ મારો ઈરાદો તારું મન દુભાવવાનો નથી, પણ તું થોડોક વિચાર તો કર, તારા મનને શાંત કર અને મારી વાતનો થોડોક વિશ્વાસ રાખ. મારે કઈ સમજવું પણ નથી અને તમારી વાત કોઈ સાંભળવી પણ નથી. કહી દઉં છું, આજ પછી ક્યારેય આવું ન બોલતા. મારા રવિ વિશે ક્યારેય આડવડું ન બોલતા. આ તો મારો રવિ છે. અય, તું મારા બાળકને ચોરી ગઈ છો? આ મારો દીકરો રવિ છે. તું એને ક્યાં લઈ જાય છે? અરે બેન, આ મારો દીકરો છે. મારો દીકરો રવિ છે. આ બેન, આ તમારો દીકરો નથી. આ મારો દીકરો છે. તું મારા દીકરાને ચોરી કરીને લઈ જાય છે? મારા દીકરાને નહીં લઈ જાવ બેન, આ મારો દીકરો છે. હું સાચું કહું છું. મારો દીકરો છે. આપતી કેમ નથી? મારા છોકરાને અટતી નહીં, નકર હું પોલીસ કમ્પ્લેન કરીશ. પણ બેન, હું સાચું કહું છું. બેન, આ મારો છોકરો છે. બેન, મારો છોકરો મને આપી દો. અને કીધું મારા છોકરાને જો. બેન, આ મારો છોકરો છે. બેન, હું સાચું કહું છું. બેન, આ મારો છોકરો છે. બેન, ઊભા રહો. આ મારો છોકરો છે. બેન, રાધા, આ તો આપણો રવિ છે. આ તને ક્યાંથી મળી ગયો? ગિરીશ, આપણો દીકરો રવિ છે. હું તમને નહોતી કહેતી? આપણો દીકરો હજુ જીવે છે. જુઓ, આપણો દીકરો મળી ગયો ને પાછો. રાધા, આ રવિ તને મળ્યો ક્યાંથી? હું રસ્તામાં જાતી હતી, ત્યાં એક બાઈ આપણા રવિને લઈ જતી હતી. મને પાક્કું ખબર છે કે એ ચોર જ હતી. આપણા દીકરાને ચોરી કરીને લઈ જતી હતી. અને ગિરીશ, હું આપણા દીકરાને એના હાથમાં જોઈ ગઈ અને હું જબરજસ્તીથી લઈ આવી છું. એ તો મારા દીકરાને આપતી પણ નહોતી. જુઓ તો ખરા રવિના પપ્પા, આપણા દીકરાની હાલત એને કેવી કરી છે. અરે બેન, કોણ છે તું?
તું અમારા ઘર સુધી પણ પહોંચી ગઈ. ગિરીશ, આજ લેડીઝ થઈ કે જે આપણા દીકરાને ચોરીને જતી હતી રસ્તામાં. હું એની પાસેથી છીનવીને લઈ આવી. આજ છે મારા દીકરાને ચોરીને જતી હતી. બેન, હું તમારા આગળ બે હાથ જોડું છું. તમારા પગે પડું છું બેન. મને મારો દીકરો પાછો આપી દો. હું સાચું કહું છું, આ મારો જ દીકરો છે બેન, આ મારો દીકરો છે. મને આપી દો. તું સમજતી કેમ નથી? આ મારો દીકરો છે. એક તો મારા દીકરાને મારા ઘરમાંથી ચોરી ગઈ અને મારો દીકરો કરે છે. એક મિનિટ ગિરીશ, તમે આપણા દીકરા રવિનો ફોટો લઈ આવો. હા. જોયું ને, આ ફોટો મારા દીકરા રવિનો છે. અમે અત્યારે તો ફોટો નથી બનાવ્યો ને, એટલે આ મારો દીકરો રવિ છે અને તું એને ચોરીને લઈ જતી હતી. બેન, હવે હું તમને કેવી રીતે સમજાવું કે આ રવિ આ મારો છોકરો છે? બેન, તમે મારા છોકરાને મને પાછો આપી દો. હું તમારા આગળ હાથ જોડું છું બેન. હું સાચું કહું છું, આ મારો છોકરો છે. હું ક્યાંની ગળા ફાડીને કહું છું કે આ મારો દીકરો છે. તું એ વાતે સમજતી કેમ નથી? નીકળ મારા ઘરની બહાર. નીકળ 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 નીકળ. રાધા, મને તો એ નથી સમજાતું કે આ બધું શું છે. એ બધું કાંઈ નથી. એ બાઈ ચોર હતી અને ખોટા નાટક કરતી હતી. હાલ, મારા દીકરાને વ્યવસ્થિત નવરાઈ દો, ને કપડા નવા નવા પહેરાઈ દો. હા હા. મારો રવિ, રવિ સર, મારો રવિ ક્યાં છે? તમે મારા દીકરાને કેમ ના લાવ્યા? ક્યાં છે સર મારો રવિ? એક મિનિટ તમે શાંતિ રાખો. આવો બેસો, હું તમને કહું. બેસો. જુઓ બેન, તમે તો હજી પોલીસ કમ્પ્લેન કરી છે. પોલીસ તપાસ બાકી છે હજી. એટલે તપાસ કર્યા વગર હું તમને એ નહીં કહી શકું કે રવિ તમારો દીકરો છે કે રાધાબેનનો. એટલે છે ને, તમે થોડી શાંતિ રાખો. અને મારે તમને થોડું રવિ વિશે પણ પૂછપરછ કરવી છે. જુઓ બેન, સૌથી પહેલા તો તમારે મને થોડા પ્રૂફ આપવા પડશે જેનાથી સાબિત થાય કે રવિ તમારો દીકરો છે. હા સર, મારી પાસે મારા રવિની બધી જ વસ્તુઓ છે. હું તમને બતાવું. આ જુઓ સર, હા મારા રવિની ચપ્પલ છે. હા, આ જુઓ મારા રવિના કપડા. આ બધા મારા રવિના કપડા છે. અને હા, મારા દીકરાનો ફોટો, મારા રવિનો ફોટો છે આ.
જો તમે શાંત થાવ થોડા. હું તમને શું કહું છું, આવી બધી વસ્તુ તો બધાના ઘરમાંથી મળે. આનાથી સાબિત ન થાય કે રવિ તમારો જ દીકરો છે. જો એના કોઈ આધાર કાર્ડ છે, સ્કૂલ સર્ટિફિકેટ છે, એવા કોઈ પ્રૂફ હોય તો તમે મને આપી શકો છો. સર, મારા રવિનો આધાર કાર્ડ તો હજુ મેં નથી બનાવ્યો અને હજી સુધી એને સ્કૂલે પણ નથી મોકલ્યો. તો આ બધું હું ક્યાંથી લાવું? જુઓ બેન, આ બધી વસ્તુ તમારી પાસે નથી તો હું કેવી રીતે સાબિત કરું કે રવિ તમારો દીકરો છે? પણ હા, જો કદાચ રવિનો, તમારો અને તમારા પતિનો કોઈ સાથે ફોટો એવો હોય તો મને બતાવો, તો પણ હું કંઈ કરી શકું. ના સર, એવો તો કોઈ ફોટો નથી મારી પાસે. પણ હું કહું છું ને, આ મારો જ દીકરો છે સર. જુઓ બેન, નથી તમારી પાસે આધાર કાર્ડ, નથી સ્કૂલ લિવિંગ સર્ટી, તો હું કેવી રીતે સાબિત કરું કે રવિ તમારો દીકરો છે? કારણ કે હું કહી રહી છું કે આ રવિ મારો જ દીકરો છે. સાહેબ, એક માં જુઠ્ઠું થોડી બોલે. એના દીકરા માટે મારા રવિનો વિયોગ મારી આંખો રડી રહી છે. મારી મમતાનું રુદન તો જુઓ સર, મારી મમતાનું રુદન તો જુઓ. આ મારો જ દીકરો છે. અરે બેન, કાનૂન કલમની ભાષા સમજે છે, આંસુની ભાષા નહીં. અને તમે મને એક પણ એવું સબૂત નથી આપ્યું જેનાથી સાબિત થાય કે રવિ તમારો દીકરો છે. અને રવિ તમારો દીકરો છે એ સાબિત કરવા તમારે મને કોઈને કોઈ સબૂત આપવું પડશે, નહીતર તમે બાળક ચોર છો એમ સમજી તમારા વિરુદ્ધ મારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે અને તમારી ધરપકડ કરવી પડશે મારે. જુઓ બેન, આનાથી વધારે હું તમને કોઈ મદદ નહીં કરી શકું. પણ સર સાંભળો તો. રવિ, મારા દીકરા, હવે હું આ દુનિયાને કેવી રીતે સમજાવું કે તું જ મારો દીકરો છે? તું મારો જ દીકરો છે. કેવી રીતે સમજાવું? હાલો, મારા દીકરા માટે મસ્ત મસ્ત નાસ્તો લાવી છું. જો દીકરા, તારા માટે કેટલો બધો નાસ્તો છે. આ વેફર, આ બિસ્કિટ, કુરકુરે, તારે ખાવું છે ને? હાલે, એ આ ધીમે ધીમે ખાઈ જાઓ. ગિરીશ, આપણો દીકરો જ્યારથી ઘરે આવ્યો છે ત્યારથી એક શબ્દ નથી બોલતો. કેમ નહીં બોલતો હોય? રાધા, આપણો રવિ આજે આપણને 1 વર્ષે પાછો મળ્યો છે, એટલે 1 વર્ષમાં એને થોડુંક અજાણ્યું લાગતું હોય એટલે નહીં બોલતો હોય. પણ આપણે તો એના મા બાપ છીએ, આપણાથી એને શું અજાણું પડે? મને તેવું લાગે છે ઓલી બાએ મારા દીકરા પર કઈ જાદુ મંતર તો નહીં કર્યું હોય ને? નક્કી એવું જ લાગે છે. હું ગિરીશ, પણ તું રાધા એની ચિંતા નહીં કર. આપણે રવિને હોસ્પિટલ લઈ જશું, એની પૂરેપૂરી તપાસ કરાવશું, એટલે જે હશે એ ડોક્ટર આપણને કહેશે. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, તમે આવો આવો, બેસો. તમારા વિરુદ્ધ કમ્પ્લેન આવી છે આ બાળકને લઈને, અને ફરિયાદીનું એવું કેવું છે કે આ બાળક એમનું છે. ના સાહેબ, આ બાળક મારું છે, મારો દીકરો છે. એ બાઈ ખોટું બોલે છે. જો બેન, તમે કહો ને તો હું માની લઉં છું કે આ છોકરો તમારો છે,
પણ આ છોકરો તમારો છે એના તમારી પાસે કોઈ પુરાવા છે ખરા? હા સાહેબ, મારી પાસે મારા દીકરાના બધા જ પુરાવા છે. એક મિનિટ, હું હમણાં લઈ આવું છું. તો બધા સાચા લાગે છે, પણ મને એ વાત નથી સમજાતી કે પેલા બેન આ દીકરો એમનો છે એવો કેમ દાવો કરે છે? સાહેબ, 100% એ બાઈ ચોર જ છે અને બાળક ચોરની ટોળકીની કોઈ સદસ્ય જ લાગે છે. એણે જ મારા દીકરાને ચોરી કરીને લઈ જતી હતી. હા સાહેબ, હું સાચું બોલું છું, એ બાઈ ચોર જ છે. જો બેન, તમે કહો છો એવી રીતે જો સાચું સાબિત થશે ને તો એના વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરીશ અને એને જેલના સળિયાની પાછળ ધકેલીશ. તમે જરા પણ ચિંતા નહીં કરતા. જો આ પ્રૂફ અત્યારે તમારી પાસે રાખો અને જરૂર પડશે તો તમને લોકોનું પોલીસ સ્ટેશન બોલાવીશ. ઠીક છે? અત્યારે હું જાઉં છું. સાહેબ, સાહેબ, શું થયું મારા દીકરાનું? તમે મારા દીકરાને લઈ આવ્યા કે નહીં? જો બેન, એ છોકરો તમારો છે એવા તમારી પાસે કોઈ સબૂત નથી અને આ છોકરો રાધાબેનનો છે એવા એમની પાસે ઘણા બધા સબૂત છે. સમજ્યા તમે? એ બધા સબૂત ખોટા છે સાહેબ. ખોટું બોલે છે એ લોકો. અરે તમે ખોટું બોલી રહ્યા છો. ખરેખરમાં તો આ છોકરો તમારો છે જ નહીં. ને સાચું કહું ને, આ છોકરાની ચોરી તમે કરી છે. નહીં નહીં સાહેબ, હું ખોટું નથી બોલતી. હું તમને કેવી રીતે સમજાવું, પણ એ છોકરો મારો જ છે. હું સાચું બોલું છું. મેં કોઈ બાળકની ચોરી નથી કરી સાહેબ. તમે સમજતા કેમ નથી? બસ, બહુ થયું નાટક હવે તમારું. મહેરબાની કરીને તમે અહીંયાથી ચાલ્યા જાઓ, નહીં તો મારે તમારી ઉપર એફઆઈઆર કરી અને તમને અંદર કરી દેવા પડશે. સમજ્યા? સર, હું હારી થાકીને તમારી પાસે આવી છું. હવે તમે જ મારી આખરી આશા છો સર. પોલીસ સ્ટેશનના ચક્કર કાઢીને હું થાકી ગઈ છું સર. હવે તમે જ મને ન્યાય આપો. મારા દીકરાને હવે તમે જ પાછો અપાવો સર. તમે જ પાછો અપાવો. અરે બેન, પણ થયું છે શું? મને વિગતવાર વાત તો જણાવો. છે બેન,
જો એ છોકરો તમારો હશે ને તો હું તમને 100% પાછો અપાવીશ. તમે જરાય ચિંતા નહીં કરતા. તમારો તમારો ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર. તમે વકીલ હોવ એવું લાગે છે. આવો બેસો. બોલો ને સાહેબ, શું કામ હતું? જી, હું એડવોકેટ સુધીર દેસાઈ આ બાળકની તહકીકાત કરવા આવ્યો છું. હા બોલો ને, શું જાણવું છે તમારે? ગિરીશભાઈ, તમે દાવો કરી રહ્યા છો કે આ બાળક તમારું છે, જ્યારે બીજી બાજુ પેલા રીતિકાબેન એ પણ દાવો કરી રહ્યા છે કે આ બાળક એમનું છે. હે ભગવાન, આ બાએ તો બહુ કરી. વકીલ સાહેબ, એ બાઈ તદ્દન જુઠ્ઠી છે. રવિ મારો જ દીકરો છે. એવું છે તો પછી એક કામ કરો, આ બાબતને રજૂ કરતા પુરાવાઓ આપો. તમારે પુરાવા જ જોઈએ છે ને? તો હમણાં જ લઈને આવું છું. ઠીક છે. જુઓ બેન, આ છોકરો તમારો છે ને એ વાત સાબિત કરવા માટે માત્ર આ પુરાવાઓ જ કાફી નથી. અરે સાહેબ, તમે કેવી વાત કરો છો? આ આધાર કાર્ડ જુઓ, એમાં રવિનું નામ છે, એનો ફોટો છે. આ સ્કૂલનો દાખલો, એમાં જુઓ નામ, એની પાછળ મારું નામ. જુઓ ગિરીશભાઈ, આવા ફરજી પુરાવાઓ તો હું પણ તમને બનાવીને આપી શકું એમ છું. અને હા, એની પાછળ તમે કોઈ પણ છોકરાનો ફોટો લગાવી શકો છો. પણ સાહેબ, તમે આ કાર્ડ તો જુઓ. શું આ ફરજી છે? આ બનાવટી છે? ના ગિરીશભાઈ, હજુ તો આ કાર્ડ ફરજી છે ને એ સાબિત નથી થયું. પણ હા, હું તપાસ ચોક્કસ કરીશ. વકીલ સાહેબ, જો તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલો અમારી સાથે. એના સ્કૂલે એના ટીચરને પૂછજો. એ પણ એવું જ કહેશે કે રવિ મારો જ દીકરો છે, કારણ કે હું એને રોજ સ્કૂલે મૂકવા જતી હતી. જુઓ બેન, તમે જે સ્કૂલમાં તમારા છોકરાને મૂકવા જતા હતા ને એ જ સ્કૂલમાં રીતિકાબેન પણ એના છોકરાને લઈને ત્યાં કચરા પોતા કરવા જતા હતા. એટલે કદાચ આપણે પ્રિન્સિપલને પૂછીએ તો એ તો બંનેનો જ પક્ષ લેશે ને. તો સાહેબ, હવે તમે જ કહો કે હું કઈ રીતે સાબિત કરું કે આ રવિ મારો દીકરો છે? અત્યારે તો હું આ ડોક્યુમેન્ટ લઈ જાઉં છું. હું તમને ફરી પાછા આપી દઈશ. અને હા, જરૂર પડશે તો હું તમને બધાને મારી ઓફિસે બોલાવીશ અને પોલીસ સ્ટેશનમાં પણ હાજર થવું પડશે. ચાલો ત્યારે, હું હવે રજા લઉં છું. ગુડ બાય ગિરીશભાઈ. ગિરીશ, મને તો એ નથી સમજાતું કે આ બાઈ આપણા રવિની પાછળ કેમ પડી ગઈ છે.
હેલો સર, આઈ એમ એડવોકેટ સુધીર દેસાઈ. આવો બેસો. ઓકે સર. બોલો, શું કઈ કામ હતું? જી સાહેબ, આ હમણાં રવિ નામનો બાળક, એમનો કોઈ કેસ આવ્યો છે તમારી પાસે? હા, એક કોઈ કામવાળી બાઈ છે, એને કમ્પ્લેન લખાવેલી છે. સર, આ છોકરાના બબ્બે દાવેદારો છે, તો શું આ બંને દાવેદારોની પાસે પૂરતા પુરાવા તો છે ને? ના, કામવાળી બાઈ પાસે એવા કોઈ પૂરતા પુરાવા નથી કે જેનાથી સાબિત થાય કે એ છોકરો એનો છે. તો પછી રાધાબેનની પાસે એવા કયા પુરાવા છે? જો રાધાબેન પાસે તો પૂરતા પુરાવા છે, જેમ કે રવિનું સર્ટિફિકેટ, રવિનો જન્મ તારીખનો દાખલો, રવિનું આધાર કાર્ડ. આ ઘણા બધા ઠોસ પુરાવા છે એમની પાસે. પણ આ બધા પુરાવા તો રૂપિયા ખર્ચીને પણ બનાવી શકાય ને ઇન્સ્પેક્ટર સાહેબ. તમે આવા બે બુનિયાદ પુરાવાઓ પર આવું ડિસિઝન કઈ રીતે લઈ શકો છો? માટે આ બધા પુરાવાથી એ સિદ્ધ નથી થતું કે રવિ રાધાબેનનો જ દીકરો છે. તો આમાં શું ખૂટે છે હવે તમે જ મને કહો. અરે સર, તમે પણ એક પોલીસ ઇન્સ્પેક્ટર જ છો ને, તો આ બધું કઈ મારે તમને ન શીખવાડવાનું હોય. તમે થોડો તમારો તો દિમાગ લગાવો. જુઓ સર, તમે જ હમણાં મને કહ્યું હતું ને કે રાધાબેનની પાસે એના દીકરાના આધાર કાર્ડની કોપી છે, તો પછી આ આધાર કાર્ડ લેતી વખતે એની ફિંગરપ્રિન્ટને સ્કેન પણ કરવામાં આવી છે. તો તમે એક કામ કરો, આ દિલ્હી બ્રાન્ચ પરથી એમના આધાર કાર્ડની જે જૂની ફિંગરપ્રિન્ટ હોય ને એમની એક કોપી મંગાવી લો. પછી એ કોપી તમે મને સેન્ડ કરી દેજો. જી, હું આજે જ ઈમેલ કરી દઉં છું. ઠીક છે સર. બાકીના બધા પુરાવાઓ એ હું ભેગા કરી લઈશ. ઠીક છે. અને હા, પેલી ફિંગરપ્રિન્ટની કોપી આવે ને એટલે મને તરત ઇન્ફોર્મ કરજો. જી હા, મારી પાસે જેવી જ આવશે એટલે હું તમને ઇન્ફોર્મ કરું છું. ઓકે સર, ચાલો ત્યારે હું નીકળું. મળીએ પછી. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. દીકરા, મારો રવિ, બેટા તું પાછો આવી જા બેટા. મને તારા વગર આ ઘરમાં જરાય નથી ગમતું બેટા. તારા વગર મને આ દુનિયામાં જરાય નથી ગમતું બેટા. તું ક્યાં જતો રહ્યો છે મારા દીકરા? તું પાછો આવી જા બેટા, તું પાછો આવી જા. બેન, તમે એક અઠવાડિયાથી કંઈ ખાધું નથી એટલે તમારા શરીરમાં નબળાઈ આવી ગઈ છે. તમારે દવાની નહીં ખોરાકની જરૂર છે. તમે જલ્દી કંઈ ખાઈ લો. જો તમે નહીં ખાઓ ને તો તમારા જીવનું જોખમ ઊભું થઈ શકે છે. મારા ગળે એક કોળિયો નથી ઉતરતો. મારા દીકરા વગર હું શું ખાઉં? મારો દીકરો કેવો હશે? એની મા વગર રડતો હશે.
શકું? કેવી રીતે કઈ ખાઈ શકું? મારા રવિ વગર, મારા દીકરા વગર હવે મારે નથી જીવવું. મરી જવું છે હવે મારે. મરી જવું છે. રાધા, આ રવિને તૈયાર કરી દીધો છે ને? હા, રવિ તૈયાર જ છે, પણ એને તમે ક્યાં લઈને જવાના છો એ તો મને કહો. રાધા, વકીલ સાહેબનો ફોન હતો. આ રવિની મેડિકલ તપાસ કરવાની છે અને એના ફિંગરપ્રિન્ટ લેવાના છે. મને એ નથી સમજાતું આ લોકો મારા રવિની પાછળ કેમ પડી ગયા છે. રાધા, આ વકીલ અને પોલીસનું કામ જ છે તહકીકાત કરવાનું. ભલે ને એ લોકો એની રીતે કામ કર્યા કરતા. મને તો બીક લાગે છે કે આ લોકો મારા રવિને મારાથી છીનવી ન લે. પણ તું ચિંતા શું કામ કરે છે? આ રવિ આપણો દીકરો છે ને, એ આપણી પાસે જ રહેશે. એ લોકોને જે કરવું એ ભલે કરે. બેટા રવિ, ચાલ, તારે મારી સાથે આવવું છે ને? ચાલો, હું જાઉં છું, તું ચિંતા નહીં કરતી. અરે, તમે હજી ઓફિસે નથી ગયા? ઓફિસે નથી જવાનું? ઓફિસે આજે થોડોક મોડો જવાનો છું, કારણ કે આ વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. એમને થોડી વારમાં મળવા આવવાના છે. એ લોકો રવિને રિપોર્ટ કરવા લઈ ગયા હતા, એ રિપોર્ટ આવી ગયો હશે? એ તો બધી મને કાંઈ નથી ખબર, પણ આ વકીલ સાહેબ હમણાં આવશે ને એટલે બધી ખબર પડી જશે. આવો આવો વકીલ સાહેબ, બેસો. વકીલ સાહેબ, તમે આ રવિના જે રિપોર્ટ કરાવ્યા હતા એ આવી ગયા છે કે નહીં? હા, આ રવિના મેડિકલ રિપોર્ટ અને ફિંગરપ્રિન્ટ રિપોર્ટ બંને આવી ગયા છે. અને હા, આ મેડિકલ રિપોર્ટ અને ફિંગરપ્રિન્ટના પ્રૂફને જોતા એક વાત સાબિત થાય છે કે આ રવિ તમારો દીકરો નથી. ના ના વકીલ સાહેબ, આ વાત ખોટી છે. રવિ મારો દીકરો છે. આ રિપોર્ટ ખોટો છે. હે બેન, તમે થોડા શાંત થાઓ. જે તમારી પાસે આ દીકરો છે ને, એ મેડિકલ રિપોર્ટ પ્રમાણે જન્મથી જ મૂંગો છે. એ જન્મથી બોલી શકતો નથી, જ્યારે તમારો સાચો દીકરો તો બોલી શકતો હતો ને. અને હા, બીજી વાત, તમે આ તમારા છોકરાનું આધાર કાર્ડ કઢાવ્યું હતું ને, તો એ સમયે તમે એના ફિંગરપ્રિન્ટ્સને સ્કેનરમાં સ્કેન કરાવ્યા હતા. તો એ સ્કેનરમાં સ્કેન થયેલા ફિંગરપ્રિન્ટ્સ અને આ છોકરાના અત્યારના ફિંગરપ્રિન્ટ્સ, એ બંને ફિંગરપ્રિન્ટ મેચ નથી થતા. આ એ જ રિપોર્ટ છે, ધ્યાનથી જોઈ લો. આ રહ્યા તમારા બીજા આપેલા પ્રૂફ. જુઓ ગિરીશભાઈ, આ બધી જ વાત પરથી એક જ વાત સાબિત થાય છે કે આ રવિ તમારો દીકરો નથી, એ રીતિકાબેનનો દીકરો છે. જુઓ ગિરીશભાઈ, આ બધી જ વાત પરથી એક વાત સાબિત થાય છે કે આ રવિ કાનૂની તौर પર તમારો દીકરો નથી, એ રીતિકાબેનનો દીકરો છે. માટે કાયદાકીય રીતે તમારે રવિને રીતિકાને જ સોંપવો પડશે. માટે ગિરીશભાઈ, તમે બંને જણા આ છોકરાને લઈને મારી સાથે ચાલો. આપણે આ છોકરાને સોંપી દઈએ
અને બાકીની બધી કાનૂની કાર્યવાહી પણ પૂરી કરી લઈએ. ચાલો. રીતિકા, અરે ઓ રીતિકા, મારી સામે જો. હું આ તારો દીકરો તને સોંપવા આવ્યો છું. આ રવિ તારો જ દીકરો છે. લે, એને સંભાળ હવે. રીતિકા, રીતિકા, શું થયું સાહેબ? આ રીતિકાબેન બોલતા કેમ નથી? આ રીતિકાનું એનું મૃત્યુ થયું છે. શું? રીતિકાનું મૃત્યુ થઈ ગયું? હે ભગવાન, આ શું થઈ ગયું? મારી બેન, મને માફ કરી દેજે. મારી ભૂલ થઈ ગઈ. મેં તારો દીકરો તારાથી છીનવી લીધો. જ્યારે હું તારો દીકરો તને પાછો સોંપવા આવી ત્યારે તું જ આ દુનિયા છોડીને જતી રહી. બેન, મને ખબર છે કે તને તારા દીકરામાં જીવ હતો અને એના આઘાતમાં જ તું આ દુનિયા છોડીને જતી રહી. હું તારી ગુનેગાર છું. હું તારી ગુનેગાર છું. મારી બેન, મને માફ કરી દેજે. મને માફ કરી દેજે. બેન, આ છોકરાની માં આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. માટે એનું આ દુનિયામાં હવે કોઈ નથી. જેથી આ છોકરાની જવાબદારી હું તમને સોંપું છું. તમે જ એને સાચવી લેજો. અરે, કુદરતની આ કરામત તો જુઓ. જેણે એક જ શકલના બે દીકરા બનાવ્યા અને એમાં જ આ બંને બહેનો ઉલજી ગઈ. અરે તમે તો શું ખુદ કાયદો કે કાનૂન પણ એ નક્કી ન કરી શક્યું કે આમાં સાચો રવિ કોણ છે. કુદરતની આ જ ભૂલ ભૂલાવણીમાં બિચારી જે સાચી માં હતી ને, એને જ પોતાનો જીવ ગુમાવ્યો. ગિરીશ, હવે હું આને મારો સગો દીકરો માનીને લાડકોડથી મોટો કરીશ. રાધા, આજે તારી મમતા જીતી ગઈ. આ ભગવાને અસલ રવિ જેવો જ આ બીજો દીકરો તારા ખોળામાં આપી દીધો.
રાધા, મારે ઓફિસેથી ફોન આવ્યો છે ને, તાત્કાલિક જવું પડે એમ છે, એટલે હું જાઉં છું. પણ એટલી બધી હું ઉતાવળ છે? આ ચા તો પીતા જાઓ. બની ગઈ છે? હા. હા તો લાવ પીતો જાઓ. દાદા, તને ખબર છે ભાઈ, તમારી ઓળખાણ ના પડી. કોણ છો તમે અને શું કામ છે? ભાઈ, હું એક ગરીબ અને નિરાધાર માણસ છું અને મારું નામ પિયુષભાઈ છે. બેઠો તો ખરા. બોલો ને ભાઈ, તમારે કેમ આવવાનું થયું? તમારે જમવું છે કે કઈ રૂપિયાની જરૂર છે? ના ભાઈ, મારે કોઈ રૂપિયાની જરૂર નથી કે નથી મારે જમવું, પણ કાલે છાપામાં આપેલી તમારી જાહેરાત મેં જોઈ. એ જાહેરાતમાં લખેલું હતું કે તમારે સંતાનની જરૂર છે, તો જે કોઈ મા બાપ વગરનું કોઈ સંતાન હોય તો અમને જાણ કરવા વિનંતી. આવું મેં વાંચ્યું હતું ભાઈ. હા હા ભાઈ, મેં જાહેરાત આપી હતી, પણ તમારા ધ્યાનમાં છે કોઈ એવું બાળક કે જેના મા બાપ ગુજરી ગયા હોય, અનાથ હોય કે મા બાપથી વિખૂટું પડી ગયું હોય? સાહેબ, એવું તો મારા ધ્યાનમાં કોઈ નથી, પણ હું મારું જ બાળક તમને દત્તક આપી દેવા માંગુ છું. પણ ભાઈ, હું તમને એમ પૂછું કે તમે તો હજુ હયાત છો, છતાં તમારું બાળક અમને શા માટે દત્તક આપી દેવા માંગો છો? સાહેબ, આજથી 6 મહિના પહેલા મારી પત્ની બીમારીના કારણે મૃત્યુ પામી છે. એની બીમારીમાં મેં મારું ઘર બાર ઘરેણાં બધું વેચી નાખ્યું. આજે હું રસ્તા ઉપર આવી ગયો છું, ફૂટપાથ ઉપર પડ્યો રહું છું. એટલે સાહેબ, હું નથી ઈચ્છતો કે મારા દીકરાની જિંદગી મારી જેમ ફૂટપાથ ઉપર જાય, એટલે હું મારા દીકરાને લઈને તમારી પાસે આવ્યો છું સાહેબ. ઠીક છે ભાઈ, તમે તમારા દીકરાને તમારી જાતે જ અમને દત્તક આપવા માંગતા હો તો અમને કોઈ વાંધો નથી, પણ એના માટે આપણે વકીલને બોલાવી એના કાગળિયા કરાવી લઈએ. અને પછી એક વાત ખાસ તમને કહી દઉં, પછી આ બાળક ઉપર તમારો કોઈ અધિકાર નહીં રહે, એટલે તમે વિચાર કરી લેજો પહેલા. ભલે સાહેબ, તમે કહેતા હોવ ને તો હું કાયદેસરનું લખાણ કરવા તૈયાર છું. ઠીક છે ભાઈ, તમારી આવી જ ઈચ્છા હોય તો હમણાં વકીલને ફોન કરીને ઘરે જ બોલાવી લઉં છું અને આપણે એના જરૂરી કાગળિયા બનાવી લઈએ. હલો વકીલ સાહેબ, મારે તમારું એક જરૂરી કામ છે, તો તમે અત્યારે મારા ઘરે આવી જાઓ. હા, કામમાં એવું છે કે હું એક દત્તક દીકરો લઉં છું અને એના માટેના મારા કાગળિયા એગ્રીમેન્ટ બનાવવાના છે, એટલે એના બધા તમે પેપર વર્ક સાથે લેતા આવજો. હા હા હા, હું તમારી રાહ જોઉં છું. શ્યોર, ઓકે. વકીલ સાહેબ 2 કલાકમાં આવે છે. આવો વકીલ સાહેબ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. બેસો. હા હા, જય શ્રી કૃષ્ણ. હા, તો તમારા કહેવા પ્રમાણે આ બધા પેપર લાવ્યો છું. તો આમાં હવે તમારા કોની સાથે આ બધું એગ્રીમેન્ટ કરવાનું છે? વકીલ સાહેબ, મેં પેપરમાં એડ આપી હતી કે મારે એક બાળક દત્તક લેવાનું છે અને આ ભાઈ એમનું બાળક દત્તક દેવા માટે અહીં આવ્યા છે
અને એટલા માટે જ મેં તમને અહીં બોલાવ્યા છે. શું આ ભાઈ હાજર છે એના પપ્પા, છતાં એમનું બાળક તમે દત્તક આપવા માંગે છે? હા સાહેબ, હું રાજી ખુશીથી મારો દીકરો આ શેઠને સોંપી દેવા માંગુ છું. અરે ભાઈ, તમે હજી હયાત છો, છતાં પણ તમે શેઠને બાળક દત્તક આપવા માંગો છો? પણ એક વાત મને ન સમજાણી ભાઈ, તમે આવું શું કામ કરી રહ્યા છો? હા સાહેબ, હું જીવતો છું પણ મરી ગયા સમાન જ છું. કારણ કે આ ગરીબી એટલો બધો ભયડો લઈ ગઈ છે ને કે હું મારા એકના એક દીકરાનો ઉછેર નથી કરી શકતો. ઠીક છે ભાઈ, તમારી જો આ ઈચ્છા જ હોય તો મને વાંધો નથી, પણ હું તો કહું છું તમે એકવાર વિચાર કરી લો. જો તમે આ દીકરો દત્તક શેઠને આપી દેશો, કાયદેસરની કાર્યવાહી થઈ અને પેપર બની જશે, પછી આ બાળક પર તમારો કોઈ અધિકાર નહીં રહે. ભલે સાહેબ, હું મારા દીકરા ઉપર ક્યારેય હક નહીં જતાવું. હું આ શહેર મૂકીને ક્યાંક દૂર નીકળી જઈશ. કાંઈ વાંધો નહીં, હું બધા ડોક્યુમેન્ટ લઈને આવ્યો જ છું. આ પેપર પર તમે બે સાઈન કરી આપો એટલે આ કાર્યવાહી પૂરી થાય. હા. ભાઈ, તમે જરાય કોચવાતા નહીં. આ તમારા દીકરાને હું મારા પેટના દીકરાની જેમ સાચવીશ. મારા પેટના દીકરા કરતા પણ વિશેષ એને ઉછેરીશ. એને એકય વાતનું ઓછું નહીં આવવા દઉં. બેટા, જા, આ તારા પપ્પા છે હો, ના તારા મમ્મી છે. જા એની પાસે, એ તને નવા નવા કપડાં પહેરાવશે અને બહુ હાંસવશે હો. આજથી તારે એની ભેગું જ રહેવાનું છે હો દીકરા. જા બેટા, અહીંયા આવ. ઠીક છે પ્રવીણભાઈ, હું પણ નીકળું. આની ઝેરોક્ષ કોપી હું તમને મોકલાવી દઈશ, અને કંઈક એવી જરૂર પડે તો મને કોલ કરજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગિરીશ, આ બાળકનો નિર્દોષ ભાવ જોઈને મને તો એવું લાગે છે કે ખરેખર ભગવાને આપણું સાંભળી લીધું. કેટલું માસૂમ છે. ગિરીશ, આ નાના માસૂમ બાળકે એવા તે કયા કર્મો કર્યા હશે કે આની આવી હાલત થઈ? એની માં નાનપણમાં એને છોડીને જતી રહી અને એનો બાપ આપણી પાસે દત્તક મૂકીને જતો રહ્યો. રાધા, આ બધું કુદરતે ઉપરથી જ લેખ લખીને મોકલેલા હોય છે. અને આ દીકરો ભલે ગરીબીમાં જન્મ્યો, પણ એના લેખ
આપણે આગળને ઉછરીને મોટા થવાના લખેલા છે. ગિરીશ, ખરેખર તો આ બધું બનવા કાળ જ હોય છે. આપણે આ દીકરાના મા બાપને ઓળખતા પણ નહોતા. એમ છતાંય એના પપ્પા અહીં આવીને આ બાળકને આપણને દત્તક દીકરા તરીકે આપીને જાય. આમાં કુદરતનો કંઈક ને કંઈક તો સંકેત છે જ. રાધા, તારી વાત ખરી છે, પણ હવે આજથી આ બાળકને ઉછેરીને મોટો કરવાની જવાબદારી સંપૂર્ણ તારી છે. પણ એક વાતનું ધ્યાન રાખજે, આ દીકરાને ખબર ન પડવી જોઈએ કે આપણે એના સગા મા બાપ નથી. તમારી વાત સાચી છે ગિરીશ. હું આપણા આ દીકરાને રાજકુમારની જેમ ઉછેરીશ. એને ક્યારેય એના મા બાપની ખોટ નહીં પડવા દો, એટલે એને ભવિષ્યમાં પણ ખબર નહીં પડે કે આપણે એના સાચા મા બાપ નથી. રોહન, અહીં આવતો બેટા. મમ્મી, પપ્પા, આજે મારો ઓફિસે જવાનો પહેલો દિવસ છે, એટલે તમે બંને જણા મને આશીર્વાદ આપો કે હું પણ પપ્પાની જેમ આપણી ઓફિસે કાબેલિયત સર કરી શકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, આ બિઝનેસની દુનિયામાં તું મારા કરતા 10 ગણું નામ બનાવે ને, એવા મારા તને આશીર્વાદ છે. બેટા, અમારા આશીર્વાદ તો તારી સાથે જ હોય, પણ માં તરીકે મારા આશીર્વાદ છે કે સફળતા તારા કદમ ચૂમશે. ઠીક છે પપ્પા, તો હવે આપણે ઓફિસે જઈએ. બાય મમ્મી. હે ભગવાન, આ જોત જોતામાં મારો દીકરો કેવડો મોટો થઈ ગયો. હજી કાલ સુધી મારા ખોળામાં બેસીને જમતો હતો, અને આજે હવે એની લગ્ન કરાવવાની ઉંમર થઈ ગઈ છે. પપ્પા, આ ટેન્ડરમાં આપણને કોઈ પ્રોફિટ મળે એવું નથી, તો શું કરીશું આનું? આ બાબતમાં હું તને કાંઈ જ નહીં કહું, કારણ કે કંપનીનો તમામ વહીવટ મેં તને સોંપી દીધો છે, એટલે આનો નિર્ણય તારે જ લેવાનો કે તારે શું કરવું અને શું નહીં. તો પછી પપ્પા, મારો નિર્ણય એ છે કે આ ટેન્ડરને પાસ કરી દઉં, કારણ કે આ ટેન્ડર ભરવાથી ભલે આપણને પ્રોફિટ ન મળે, પણ પપ્પા આપણે બીજી એક નવી કંપની સાથે મર્જ થઈ જઈશું. શાબાશ બેટા, તે એકદમ કરેક્ટ નિર્ણય લીધો છે, અને જો તારી જગ્યાએ હું હોત ને તો હું પણ આ જ નિર્ણય લેવાનો હતો. મે આઈ કમ ઇન સર? યસ યસ, કમ ઇન. સિટ હિયર. થેન્ક યુ.
સર, કાલે મેં છાપામાં એડ વાંચી હતી કે તમારા ઓફિસમાં અસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ખાલી છે, એટલે હું એના માટે ઇન્ટરવ્યૂ આપવા આવી છું. જી હા, અમારી કંપનીમાં પોસ્ટ માટે વેકેન્સી ખાલી છે. તો તમારી કઈ ડિગ્રી કે કઈ ડોક્યુમેન્ટ્સ લાવ્યા હોય તો બતાવો. હા સર, આ રહ્યો. બેટા, આસિસ્ટન્ટ મેનેજર માટે માસ્ટર ડિગ્રીની જરૂર પડે છે અને ત્યાં તો ખાલી બીબીએ જ કરેલું છે. પપ્પા, આ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે મને આ છોકરી યોગ્ય લાગે છે, કારણ કે હું માનું છું કે કોઈ પણ પોસ્ટ માટે માત્ર ભણતરની નહીં પણ ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. અને આ છોકરીની વાતચીત અને એનું કોને જોઈને હું ચોક્કસપણે કહી શકું કે આ છોકરીમાં કોઠાસૂઝ વધારે છે. ઠીક છે બેટા, તને જે યોગ્ય લાગે ને એ તું તારી રીતે નિર્ણય લઈ શકે છે. ઠીક છે પપ્પા. તો શું નામ કીધું તમે? રીતિકા. મિસ રીતિકા, તમે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે સિલેક્ટ છો અને હા, તમે કાલથી જોબ જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ સર. પણ સર, મારી સેલરી કેટલી હશે? જુઓ, આમ તો આ પોસ્ટ માટે મેં 30,000 સેલેરી નક્કી કરી છે, પણ તમને હું 5,000 રૂપિયા વધારે આપીશ, 35,000 આપીશ. થેન્ક યુ સો મચ સર. ઠીક છે સર, તો હું કાલથી ટાઈમસર ઓફિસે આવી જઈશ. ઠીક છે સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. મોસ્ટ વેલકમ. એક્સક્યુઝ મી, આ તમારા ડોક્યુમેન્ટ્સ. સોરી. થેન્ક યુ. ગુડ બાય. May I come in, sir? યસ, કમ ઇન. સર, લો આ અપોલો ઇન્ડસ્ટ્રીઝના ટેન્ડરની ફાઇલ જોઈ લો. તમે બધું બરાબર હોય તો પછી ટાઈપ કરી નાખો. વેઇટ અ મિનિટ, હું ચેક કરી લઉં. હા. બધું ઓલ રાઈટ છે. જલ્દી ટાઈપિંગ કરી નાખો. ઓકે સર. બાય ધ વે સર, મારે એક વાત કહેવી હતી. બોલો ને, શું વાત કરવી છે? સર, આજે છે ને મારે 2 કલાક વહેલા ઘરે જવું પડશે. એક કામ છે, એટલે જો તમને વાંધો ન હોય તો. હા હા, શ્યોર. તારે કામ હોય તો તું વહેલા જઈ શકે છે, પણ રીતિકા, મારે તને એક વાત પૂછવી છે. હા હા, પૂછો ને. હું જોઈ રહ્યો છું કે તું આમ અવારનવાર રજા લઈને વહેલા ઘરે જતી રહે છે. શું ઘરમાં કઈ પ્રોબ્લેમ છે? કોઈ બીમાર છે? એકચ્યુઅલી સર, હું છે ને મારા મામા સાથે રહું છું. મારા મામા ગંભીર રીતે બીમાર છે, પથારીવશ છે, એટલે. ઓહ, એવું છે. પણ રીતિકા, તું તારા મામાની સાથે કેમ રહે છે?
તારે મમ્મી પપ્પા નથી? એ ક્યાં છે? સર 10 વર્ષ પહેલા મારા મમ્મી પપ્પા એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી હું ને મામા સાથે રહીએ છીએ. ઓહ સોરી, પણ કંઈ વાંધો નહીં. તારે જો વધારે રૂપિયાની જરૂર હોય ને તો મને કહેજે, મૂંઝાતી નહીં. હા હા સર, જો એવી જરૂર હશે તો ચોક્કસ કહીશ. ઓકે. બાય ધ વે, હું સાંજે તમારા ઘરની પાસેથી જ નીકળવાનો છું, તો ત્યારે તમારા મામાના ખબર પણ કાઢતો જઈશ. અરે હા હા સર, આવજો ને. એમ પણ તમે અમારા જેવાના ઘરે ક્યાંથી? આવજો અને કોફી પીતા પણ જજો. ઓકે ઓકે. ચાલો સર, તો હું જાઉં. ઓકે. અરે સર, તમે બેસો બેસો. વાહ સર, અમારા તો ભાગ્ય ખુલી ગયા કે તમે અમારા ગરીબ ખાનામાં આવ્યા. એવું ન બોલ રીતિકા, આ તો મને તારા પર લાગણી છે ને એટલે જ આવ્યો છું. બાય ધ વે, આ ઘર તારા મામાનું છે? અરે નાના સર, આ ફ્લેટ તો મેં ભાડે રાખ્યો છે. બાકી મારા મામાએ તો વર્ષો પહેલા મારી મામીની દવાના ખર્ચા પાછળ બધું વેચી નાખ્યું હતું. બસ ત્યારથી મારા મામા ને હું સાથે જ રહીએ છીએ. ઓહ, એવું છે. પણ તારા મામા ક્યાં છે? એ અંદર સૂતા છે. એમની તબિયત વધારે ખરાબ છે. ચાલો તમે મળી લો. હા ચાલ. મામા, મામા જુઓ, મારા સર તમારી ખબર કાઢવા આવ્યા છે. મામા, ઊભા થાઓ. આવો સાહેબ, બેહો. સર, શું થયું? તમે આવી રીતે કેમ જોઈ રહ્યા છો? સર, શું થયું તમને? તમે મારા મામાને જોઈને આટલા બધા શોક્ડ કેમ થઈ ગયા? રીતિકા, તને એક વાતની ખબર નથી, પણ એ વાત હું તને કહું છું. હું શેઠ ગિરીશભાઈનો સાચો દીકરો નથી. શું? તમે શેઠ ગિરીશભાઈના દીકરા નથી? રીતિકા, મને યાદ છે, આજથી 15 વર્ષ પહેલા મારા પપ્પા ગરીબ પરિસ્થિતિના કારણે મારો ઉછેર બરાબર નહોતા કરી શકતા, અને અમારી તંગ પરિસ્થિતિના કારણે એમણે મને આ શેઠ ગિરીશભાઈને દત્તક પુત્ર તરીકે આપી દીધો.
એ પુત્ર આપનાર બાપ બીજું કોઈ નહીં પણ આ તારા મામા જ છે. શું મારા પિયુષ મામા તમારા સગા બાપ છે? હા, એ પિયુષભાઈ મારા સગા પિતા છે. પણ હવે મને એનું મોઢું જોવાનો કોઈ શોખ નથી. અરે નફરત થઈ ગઈ છે મને આ માણસથી. આમ એ માણસે મને એના જીવતા જીવત આમ પારકાના આશરે છોડી દીધો. હું જાઉં છું રીતિકા, બાય. પણ સર, રાધા, આ રોહન ઓફિસેથી ઘરે આવ્યો છે કે નહીં? રાધા, તું કેમ આમ ગુમસુમ બેઠી છે? શું થયું છે? આજે રોહન રીતિકાના ઘરે ગયો હતો અને ત્યાં જઈને એ એના મામાને મળ્યો. એના મામા બીજું કોઈ નહીં પણ પિયુષભાઈ હતા. એ એના પપ્પા જે રોહનને દત્તક દીકરા તરીકે અહીંયા મૂકી ગયા હતા. રોહનને સાચી વાતની ખબર પડી ગઈ છે. આપણે રોહનને દત્તક લીધો ત્યારે વકીલ સાહેબને બોલાવીને કાગળિયા બનાવ્યા હતા. એ કાગળિયા પણ રોહને જોઈ લીધા છે. એને એના સાચા પપ્પાનો ભેટો થઈ ગયો છે. એટલે જ આ રોહન રીતિકાના ઘરેથી આવ્યો ને ત્યારનો ગુમસુમ થઈને એના રૂમમાં બેઠો છે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? આ રોહન એના સાચા પપ્પાને ખબર પડી ગઈ? ચાલ રાધા, એને રૂમમાં જઈને આપણે બધા જાણીએ તો ખરા. બેટા રોહન, તું કેમ આમ ઉદાસ એટલો બધો બેઠો છે? થયું છે શું? કઈ નહીં પપ્પા, એ તો બસ એમ જ. રોહન બેટા, મને ખબર છે કે તારા સાચા પપ્પા તને મળી ગયા છે, પણ તારે આમ ઉદાસ થવાની કોઈ જરૂર નથી. કારણ કે એ માણસ સાથે તારો કોઈ સંબંધ નથી. એને તો ફક્ત તને જન્મ જ આપ્યો છે, બાકી તારા જીવન સાથે એને કોઈ લેવા દેવા છે જ નહીં. પપ્પા, એ માણસને મારા જીવનમાં કોઈ સ્થાન આપવા પણ નથી માંગતો. પણ આ તો મેં એકાએક એમને જોઈ લીધા ને એટલે મારા જૂના જખમો તાજા થઈ ગયા. એ માણસે મને એના જીવતા જીવત તમને સોંપી દીધો. બસ આ ઘટના મને યાદ આવી ગઈ. બેટા, એમાં આટલું દુઃખ લગાડવાની જરૂર નથી. કૃષ્ણ પણ વાસુદેવના ઘરે જન્મ્યા હતા અને મોટા નંદ બાબાના ઘરે થયા હતા. એટલે આ તો બધા લેણ દેણના સંબંધ છે બેટા. માટે બેટા તું ઊભો થા, આપણે બધા સાથે જમી લઈએ. હા પપ્પા, તમે લોકો જાઓ, હું આવું છું. અરે શેઠ, તમે અહીં મારા ઘરે? હા, મારે તારું કામ છે ને એટલા માટે અહીં આવ્યો છું. ઠીક છે, બેસો. આજે હું અહીંયા તારી પાસે એ જાણવા માટે આવ્યો છું કે આ પિયુષ જે છે એ તારા શું સગામાં થાય છે? સર, મારા મમ્મીએ આ પિયુષભાઈને એમના ધર્મના ભાઈ બનાવેલા હતા, એટલે એ મારા ધર્મના મામા થાય છે. તો પછી તું એક વાત મારી સાંભળી લે.
તું આ તારા પિયુષ મામાને લઈ આ શહેર છોડીને બીજે ક્યાંક જતી રહે. તારે જેટલા પણ રૂપિયા જોઈતા છે ને એટલા હું તને આપીશ. સર, હા તમે શું કહી રહ્યા છો? હું શહેર છોડીને જતી રહું? પણ કેમ? તો હવે તું મારી એક વાત સાંભળ. તને એ તો ખબર પડી જ ગઈ છે ને કે આ પિયુષ જે છે એ રોહનનો સગો બાપ છે. હા સર, એ મને કાલે જ ખબર પડી. રીતિકા, તને ખબર છે જ્યારથી મારો દીકરો રોહન આ પિયુષને મળ્યો છે ને ત્યારથી મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો છે. એટલે હવે હું નથી ઈચ્છતો કે મારો દીકરો વારંવાર પિયુષને મળે ને એટલે મેન્ટલી ડિસ્ટર્બ થયા કરે. માટે તને હું કહું છું કે તું સમજી અને તારા મામાને લઈને શહેર છોડીને બીજે જતી રહે. સર, હું રૂપિયાની ભૂખી નથી. મારે રૂપિયા નથી જોઈતા. તમે કહો છો તો હું આ શહેર છોડીને જતી રહીશ, કારણ કે હું પણ નથી ઈચ્છતી કે રોહન સર કે તમારા બધાને મારા લીધે કોઈ પણ તકલીફ થાય. હું જતી રહીશ સર, તમે ટેન્શન નહીં લો. બસ હું તારી પાસે આ શબ્દ સાંભળવા જ માંગતો હતો. અને એક વાત, આવતીકાલનો સૂરજ ઉગે ને એ પહેલા તું આ શહેર છોડીને જતી રહેજે. સમજી ગઈ? પપ્પા, આ રીતિકા કેમ 2 દિવસથી ઓફિસે નથી આવતી? તમને કઈ કીધું છે એને? રીતિકાને મેં આ શહેરની બહાર મોકલી દીધી છે. શું? રીતિકાને તમે શહેરની બહાર મોકલી દીધી? અચ્છા, કંપનીના કોઈ કામ માટે જ મોકલી છે એમ ને? નહીં, એને મેં આ શહેર છોડીને બીજે રહેવા માટે જ મોકલી દીધી છે. શહેર છોડીને? પપ્પા, આ શું કહો છો તમે? અને તમે આવું કર્યું શું કામ? મેં જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. રીતિકા જો અહીંયા રહેત ને તો એના ઘરમાં રહેલા તારા બાપ ઉપર તારી નજર રહેત અને તારું કામમાં મન ડિસ્ટર્બ રહેત, તારું કામમાં મન ન પરવાત. અને બેટા આમ પણ એ માણસ સાથે હવે તારે કોઈ સંબંધ તો છે નહીં, પછી અહીંયા રહે કે ન રહે તને શું ફરક પડે? પણ પપ્પા, આ બધી વાતમાં બિચારી રીતિકાનો શું વાંક? એને તો વગર વાકે શહેર છોડવું પડ્યું ને. બેટા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. પાણીમાં પગ મૂકનારના જ પગ ખરાબ થાય છે એવું નથી. કિનારે ઉભેલા નહીં, છાટા તો ઉડે જ છે. એટલે તું આ બધી ચિંતા છોડ અને ઓફિસમાં ધ્યાન આપ. અને બેટા બીજી એક વાત, આવતીકાલે આપણે બાપ દીકરા બંને રાજકોટ જવાનું છે. ત્યાં આપણી એક બીજી કંપની ચાલે છે અને મારી એવી ઈચ્છા છે કે થોડો સમય માટે એનો વહીવટ તું સંભાળ. ઓકે પપ્પા. પપ્પા, જોવો તો ખરા, આ છેલ્લા 6 મહિનાથી એક પણ કંપનીનો વહીવટ સરખો નથી. એક પણ ડીલ કન્ફર્મ પણ નથી થઈ. ને હા, આ જે મલ્ટી કંપનીના જે ટેન્ડર ભરાયા છે ને એ પણ સરખી રીતે નથી ભરાયા. અને આ બધી મલ્ટી કંપનીના ટેન્ડર તો જુઓ, એ પણ કેટલા લોસમાં ભરાયા છે. આ બધું જોતા તો એવું લાગે છે કે આ કંપની મેનેજરને ભરોસે છોડાય એમ નથી. કાં તો તારે અહીંયા રહેવું પડશે કાં તો મારે રહેવું પડશે. સારું પપ્પા, તો હું જ અહીંયા રહું છું. તમને અહીંયા નહીં ફાવે, તમે સુરત વયા જાઓ. કોઈ વાંધો નહીં બેટા, તું અહીંયા રોકાઈ જા ને અહીંનો વહીવટ સંભાળ. હું આજે સાંજે સુરત જવા માટે નીકળી જઈશ. મે આઈ કમ ઇન?
એક મિનિટ રીતિકા, અંદર આવ. રીતિકા, તું અહીંયા રાજકોટમાં? હા, હું મારા મામાને લઈને રાજકોટમાં રહેવા આવી ગઈ છું. અને અહીંયા હું જોબ માટે આવી હતી, પણ મને નહોતી ખબર કે આ તમારી જ કંપની છે, નહીતર હું ના આવેત. રીતિકા, આ ભગવાન જે કરતા હોય ને એ સારા સાટું જ કરતા હોય છે. તને ભગવાને ફરીથી અહીંયા મારી પાસે મોકલી છે, એનો મતલબ એ છે કે તારે અને મારે મળીને કામ કરવાનું છે, તારે મારી સાથે રહેવાનું છે. પણ સર, તમારા પપ્પા નથી ઈચ્છતા કે હું તમારી સાથે કામ કરું. પપ્પા પ્લીઝ, તમે રીતિકાને આ નોકરી માટે ના નહીં કહેતા. તમે તો જોવો છો ને આપણી આ કંપની કેટલી લોસમાં ચાલી રહી છે, માટે મને આ જગ્યા પર રીતિકા અને એની આવડતની ખૂબ જ જરૂરત છે. ઠીક છે બેટા, જો તારી આવી જ ઈચ્છા હોય ને તો તું અને રીતિકા સાથે મળી અહીંયા રાજકોટની કંપની સંભાળો, સુરતની કંપની હું સંભાળીશ. થેન્ક્સ પપ્પા. થેન્ક યુ સો મચ સર. કોઈ વાંધો નહીં બેટા, તું અહીંયા આવી છે ને તો અત્યારથી જ નોકરી પર લાગી જા અને કામને આગળ ધપાવો. હા સર. જો રીતિકા, હું તને એક વાત કરવા માંગુ છું. હા હા, બોલો ને સર. જો રીતિકા, પહેલા તો તું મને સર કહેવાનું બંધ કર, ખાલી રોહન જ કે ને. ઓકે ઓકે, હવેથી હું તમને રોહન કહીને જ બોલાવીશ, બસ. જો રીતિકા, વાત જાણે એમ છે ને કે કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ તમે શું કહી રહ્યા છો રોહન? હું સાચું જ કહું છું રીતિકા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. બોલ, તું કરીશ ને મારી સાથે લગ્ન? પણ રોહન, તમારા મમ્મી પપ્પા મને નહીં સ્વીકારે. તમારા પપ્પા તો મને જોબ પર રાખવા પણ તૈયાર નહોતા, તો પછી મને તમારી પત્ની તરીકે કેવી રીતે સ્વીકારશે? એ બધી ચિંતા તું નહીં કર. મને વિશ્વાસ છે કે મારા મમ્મી પપ્પા તને ના નહીં પાડે, અને એવું કઈ હશે ને તો એમને હું સમજાવી દઈશ. બસ, પણ તું એકવાર આ પાડી દે. ઠીક છે, તો પછી મારી હાથ છે. થેન્ક યુ રીતિકા, મને તારી પાસેથી આ જ આશા હતી. હવે ચાલ, આપણે અહીંયા નજીકમાં જ એક કેન્ટીન છે, ત્યાં કોફી પીવા જઈએ. ચાલ. હા હા, ચાલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. રીતિકા બેટા, મને ખબર છે કે તમે લોકો ઘરે કેમ આવ્યા છો, કારણ કે રોહને કાલ રાત્રે ફોન કરીને મને બધું જણાવી દીધું. બેટા, તું પહેલેથી જ ડાય અને ખૂબ જ હોશિયાર છે. તું મને પહેલેથી જ પસંદ હતી. આ ઘર માટે હું જેવી છોકરી શોધતી હતી ને, એ બધા ગુણ ભગવાને તારામાં આપ્યા છે. બેટા, આ બધું તો ઠીક છે, તું અહીંયા આવી પણ ગઈ, અને હવે તારા લગ્ન થશે પછી તારા મામાનું શું થશે? સર, મારા મામા મને 20 દિવસ પહેલા જ મને એકલી મૂકીને
બહુ દૂર જતા રહ્યા છે. હા, તે સારું થયું ને એ મૃત્યુ પામ્યા. આમ થાય તે હું તો એમનું મોઢું જોવાય રાજી નહોતો. બસ રોહન, બહુ બોલી લીધું તમે. તમારા પપ્પા જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી પોતાની જાતને કોસતા રહ્યા કે પોતાના દીકરાને પોતાની સાથે ન રાખી શક્યા. અરે તમે આટલું તો વિચાર કરો કે આજના જમાનામાં ઘણા લોકો એવા છે કે જ્યારે પોતાની સંતાનને ઉછેરી નથી શકતા ને તો એને અનાથ આશ્રમમાં મૂકી આવે છે, અરે કચરા પેટીમાં પણ નાખી આવે છે. જ્યારે તમારા પપ્પાએ તમને આવા સારા ઘરમાં સારા લોકોને દત્તક પુત્ર તરીકે આપીને તમારું ભવિષ્ય ઉજ્જવળ કરી દીધું અને તમે એમના વિશે આવું વિચારો છો? બેટા, રીતિકાની વાત સાચી છે. તું થોડુંક એ બોલી ને એની ઉપર વિચાર કર. અત્યારે કદાચ તારા પપ્પાએ તારા સારા ભવિષ્યનો વિચાર ન કર્યો હોત ને તો તું ક્યાં હોત? હા મમ્મી, તમારી અને રીતિકાની વાત સાચી છે. પપ્પા, આજના લોકોના જીવનમાં તો ખાલી એક જ મા બાપનો પ્રેમ મળે છે, જ્યારે મને તો એક સાથે બે મા બાપનો પ્રેમ મળ્યો છે. જ્યારે મને તો બે મા બાપના આશીર્વાદ મળ્યા છે. સાચું કહું ને તો આ તમારા બધાના આશીર્વાદને કારણે જ હું આજે સુખી છું.